પહેલા ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ શીખવાડું. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને મેં ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો જોયો એટલે મને લાગ્યું ચલો તમને પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું, એવી ઇફેક્ટ કઈ રીતે લગાવવાની એ પણ તમને શીખવાડું. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની ઇફેક્ટ લગાવતા શીખવાડીશ, જે બિલ્ડિંગ ઉડીને આવે છે અને નીચે પડે છે, એકદમ અલગ ડાયરેક્ટ ઊભી થાય છે. એ રીતે તમે વિડીયોની અંદર જે ઇફેક્ટ જોઈ એ બધી ઇફેક્ટ તમને આજના વિડીયોની અંદર લગાવતા શીખવાડીશ. બરાબર, તો તમારે પણ એવી ઇફેક્ટ લગાવતા શીખવાડી હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો એ ઇફેક્ટને બિલ્ડિંગ ડ્રોપ ઇફેક્ટ કહેવાય છે. બરાબર, તો એ ઇફેક્ટ તમને લગાવતા શીખવાડીશ. બરાબર, તો મેં જે વિડીયો ક્લિપ ઉતારી છે એના ઉપર તમને એ ટાઈપની ઇફેક્ટ લગાવતા શીખવાડીશ. બરાબર, અને તમને આ વિડીયો જોયા પછી તમારે એ ઇફેક્ટ લગાવવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે, એવી ઇફેક્ટ લગાવવા માટે તમારે વિડીયો પહેલાં શૂટ કરી લેવાનું છે. બરાબર, અહીંયા આજુબાજુમાં બિલ્ડિંગ નથી એટલે મેં બાઇકના ઉપર વિડીયો ક્લિપ ઉતારી છે અને બાઇક ઉપર તમને એ ઇફેક્ટ લગાવતા શીખવાડીશ. બરાબર, તો નોર્મલી તમે જોઈ શકો છો આ રીતે મેં વિડીયો ક્લિપ શૂટ કરી છે, તમે જોઈ શકો છો. હવે આમાં તમને એ ઇફેક્ટ લગાવતા શીખવાડીશ. તમે જોઈ શકો છો ક્લિપ નોર્મલ જ છે. આ રીતે તમારે આ રીતે બિલ્ડિંગની કોઈ બી ક્લિપ લઈ લેવાની છે. બરાબર, તો ક્લિપ તો આપણે સેટ થઈ ગઈ. બરાબર, તો ક્લિપ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તમને બતાવી દઉં યાર. તો વિડીયોની ક્લિપ હોય મિત્રો એની સ્ટાર્ટિંગમાં તમારે પહેલાં આવી જવાનું છે અને તમારે એથી સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. બરાબર, તો આપણે વિડીયોની ક્લિપનો અહીંયા સ્ક્રીનશોટ લઈ લીધો. બરાબર, પછી એ સ્ક્રીનશોટને તમારે શું કરવાનું છે, અહીંયા એક તમારે એપ્લિકેશનની જરૂર પડશે, ફોટોરૂમ. બરાબર, તો ફોટોરૂમ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, પછી તમારે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે. સ્ટાર્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી આપણો જે ફોટો છે મિત્રો એ ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટોને તમારે બેકગ્રાઉન્ડ અહીંયા રિમૂવ કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું. ફોટોને પછી તમારે અહીંયાથી સ્ટુડિયો શૂટમાં જઈને અહીંયા ટ્રાન્સપેટ લખેલું છે એના પર ક્લિક કરી તમારે અહીંયાથી ફોટોને ડાયરેક્ટ એક્સપોર્ટ કરી દેવાનું છે. બરાબર, ફોટો આપણો ફોટાનું પીએનજી થઈ ગયું. બરાબર, પછી શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવી જવાનું છે. બરાબર, બેક આવ્યા બાદ પછી તમારે શું કરવાનું છે, તમને બતાવી દો અહીંયા નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમારે અહીંયા ઘણા બધા તમને ઓપ્શન અહીંયા તમને જોવા મળી જશે. બરાબર, તો તમારે આની અંદર જવાનું છે. બતાવી દો તમને કઈ જગ્યાએ. તો મિત્રો ફરીથી પાછું તમારે આવી જવાનું છે અને નીચે આવશો એટલે નીચે સ્ક્રોલ કરજો એટલે તમને ઘણા બધા અહીંયા ટૂલ જોવા મળશે. એમાંથી તમારે અહીંયા નીચે તમને એક ઓપ્શન દેખાશે. બરાબર, રીટચ વાળો. બરાબર, તો એ ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. બરાબર, તેના ઓપ્શન ઉપર ક્લિક કરી ફરીથી આપણે જે બાઇકવાળો સ્ક્રીનશોટ પાડે તો મિત્રો એને તમારે લઈ લેવાનું છે. બરાબર, આ રીતે પછી તમારે શું કરવાનું છે, અહીંયા સાઈઝ આની મોટી કરી તમારે અહીંથી બાઇકને હટાવવાનું છે. બરાબર, તો આપણે બાઇક ઉપરથી આપણે આ રીતે અહીંથી તમારે જે ભાગને હટાવવાનો હોય બરાબર એને તમારી અહીંથી આ રીતે માર્ક કરી દેવાનું છે. બરાબર, તો આપણે તમે જોઈ શકો છો આ રીતે તમારીથી માર્કિંગ કરી દેવાનું છે બાઇક ઉપર, એટલે બાઇકવાળો ભાગ જે હટી જશે અને પછી તમારે એની અંદર ઇફેક્ટ લાગશે. બરાબર, તો તમે જોઈ બાઇક આપણે સિલેક્ટ થઈ ગયું છે. બરાબર, અને બાઇક આપણે થોડીક જ વારની અંદર અહીંથી હટી જશે. તમે જોઈ શકો બાઇક આપણું હટી ગયું. પછી ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. ડન કર્યા બાદ તમારે આ ફોટાને પણ આપણે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું છે. બરાબર, ફોટો તમે જોઈ શકો છો આ રીતે તમારે ફોટાને એક્સપોર્ટ અહીંયા કરી દેવાનું છે. ફોટો તમારો ગેલેરીની અંદર ઓટોમેટિક અહીંયા સેવ થઈ જશે. બરાબર, તો તમારે ફોટાને સેવ કરી લેવાનું છે. બરાબર, સેવ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો વીપીએનને કનેક્ટ કરવાનું છે. બરાબર, તો આપણે સુપર વીપીએન લઈ લઈએ છીએ. બરાબર, તો આ વીપીએનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમારે વીપીએનને કનેક્ટ કરી દેવાનું છે. તો વીપીએનને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વીપીએન અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, તો તમારે અહીંયા કનેક્ટ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. પછી તમારું વીપીએન કનેક્ટ થઈ જાય પછી તમને આગળની પ્રોસેસ બતાવી દઉં. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું વીપીએન અહીંયા કનેક્ટ થઈ ગયું છે. બરાબર, જે હોમ પેજ ઉપર આવીને તમારે કેપકટ એપ્લિકેશનને અહીંયા ઓપન કરવાની છે. બરાબર, એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જઈને સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નીચે તમને એક બિઝનેસ ક્રિએટર મોડ દેખાય. બરાબર, એને તમારેથી ઓન કરી દેવાનું છે. બરાબર, પછી બેક આવી જવાનું છે. પછી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, આપણે જે પેલો ફોટો બાઇક રિમૂવ કરી એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, તમારે અહીંયાથી એડ કરવાની છે આપણે વિડીયોની ક્લિપ. બરાબર, તો જે બાઇકવાળી વિડીયો ક્લિપ હતી મિત્રો એને તમારે લઈ લેવાની છે. બરાબર, તો જેમ કે આપણે બાઇકવાળી ક્લિપ આવી હતી. બરાબર, એડ કરી એચડી કરી એડ કરી દેવાનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો એડ થઈ ગયો અહીંયા.
આ રીતે બેકગ્રાઉન્ડ જે બાઇક રિમૂવ કરી હતી અને પછી તમારે જોઈ શકો છો આ રીતે બાઇકવાળી ક્લિપ ચાલુ થશે બરાબર. તો આ આગળનો જે ફોટો છે મિત્રો એને તમારે 2 સેકન્ડ જેટલું તમારે રાખવાનું છે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે બરાબર. પછી એડ અહીંયા તમારે ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. ઓવરલે ઉપર ક્લિક કરી એડ ઓવરલેમાં જઈને તમારે બાઇકવાળું જે આપણે પીએનજી બનાવ્યું હતું એ બાઇકવાળું પીએનજી તમારે લઈ લેવાનું છે અને એડ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. એટલે આ રીતે તમારે સેટ અહીંયા થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે પીએનજીને આ રીતે અહીંથી આપણું જે પહેલું ઓવરલે હતું મિત્રો આગળની પહેલી ક્લિપ છે મિત્રો એટલે જ તમારે રાખવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આગળ આવી જશે. તો પછી તમારે ઓવરલે ઉપર ક્લિક કરી તમારે આનેથી સેટ કરવાનું છે સ્ક્રીન સાઇઝ પ્રમાણે બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો. તમારે અહીંયાથી આટલે સુધી તમારે અહીંયા રાખવાનું છે બરાબર. પીએનજીની તમારે આ ક્લિપ સુધી પીએનજી ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને અહીંયા સાઈડમાં એક ઓપ્શન દેખાશે અહીંયા કી માર્ક વાળો બરાબર. તો તમારે અહીંયા કી ફ્રેમ લગાવવાનો છે બરાબર. અહીંયા એક પહેલા કી ફ્રેમ તમારે અહીંયા એક લગાવી દેવાનું છે બરાબર. પછી જે તમારી બાઇક છે મિત્રો એ પીએનજીને તમારે નાનું કરી દેવાનું છે આ રીતે. નાનું કરીને પછી તમારે ઉપર આ રીતે અહીંથી મૂકી દેવાનું છે બરાબર. ઉપર મૂકી દીધું. પછી તમારે આની વચ્ચે આવી જવાનું છે. વચ્ચે આવ્યા બાદ તમને સાઈડમાં એક ઓપ્શન દેખાશે બરાબર. તમે જોઈ શકો છો આ ઓપ્શન બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તમને ઘણા બધા અહીંયા ઓપ્શન નીચે તમને જોવા મળશે બરાબર. એમાંથી તમારે કઈ ઇફેક્ટ લગાવવાની તમને બતાવી દો બરાબર. તો નીચે આવવાનું છે ફ્લો 2 વાળો ઓપ્શન તમને દેખાય બરાબર. તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતે તમારી ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. આ રીતે લાગી ગયું. તમને થોડુંક વિડીયો પ્લે કરીને બતાવી દો. આ રીતે કમ્પ્લીટ તમારે સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે બાઇક પર તો ઇફેક્ટ તમારે લાગી ગયો બરાબર. પછી એડ ઓવરલે ઉપર ક્લિક કરી તમારે અહીંથી ડસ્ટવાળો વિડીયો એડ કરવાનો છે બરાબર. તો ડસ્ટવાળો વિડીયો તમારે આ રીતે એડ કરી લેવાનો છે. આ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે એ સ્પેસિક લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી ફિલ્ટર ઓપ્શનમાં જઈને બીજા નંબરનું ફિલ્ટર ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરી યસ કરી દેવાનું છે બરાબર. એટલે તમારો ડસ્ટ આ રીતે તમને દેખાશે એ તમારે નીચે સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. તમારે આગળથી લાંબુ રાખવાનું છે બરાબર આ રીતે. અને ડસ્ટવાળા ઓપ્શન ઉપર ફરીથી ક્લિક કરી અહીંયા આના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે બીજું કમ્પ્લીટ સેટ ના થાય તો તમે બીજું પણ અહીંયાથી બદલી શકો છો બરાબર. તો તમારે જે રાખવું હોય તમે રાખી શકો છો. અહીંયા લાઇટનિંગ લખેલું છે બરાબર. એના ઉપર ક્લિક કરી તમે એ પણ રાખી શકો છો અને આટલું રાખવાનું છે એમાં બરાબર. તમે વિડીયો થોડુંક પ્લે કરીને તમને બતાવી દઉં ફરીથી. આ રીતે ઇફેક્ટ તમે જોઈ શકો લાગી ગયો છે આપણો ઇફેક્ટ. આમાં તમારે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ અહીંયા સેટ કરી દેવાનું છે. તમારી ઇફેક્ટ કમ્પ્લીટ આ રીતે લાગી જશે બરાબર. આ રીતે ઇફેક્ટ જો તમારે સેટ ના થાય તમારે શું કરવાનું છે આ વિડીયોને લાંબુ કરી દેવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે એ સ્પીડવાળા ઓપ્શનમાં જઈ તમારે એનાથી નોર્મલમાં જઈ અને સ્પીડ થોડી ફૂલ કરી દેવાની છે. એટલે 2 સેકન્ડમાં તમારે એથી સેટ થઈ જશે બરાબર આ રીતે. એટલે તમારે આ રીતે ક્લિપ કમ્પ્લીટ સેટ થઈ જશે. ઇફેક્ટ તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગઈ. તો તમે આ રીતે આવો જોરદાર ઇફેક્ટ લગાવી શકો છો. ઇફેક્ટ લગાવતા તમને આવડી ગયું છે બરાબર. પછી આને તમારેથી લાસ્ટમાં રિમૂવ કરી દેવાનું છે. પછી આગળની ક્લિપ તમારે એડ કરવી હોય એમાં પણ તમને બતાવી દઉં. તો આગળની ક્લિપ કઈ રીતે હતી એ પણ તમને અહીંયા સેટ કરીને બતાવી દઉં. તો આગળની ક્લિપ આ રીતે હતી. તો ક્લિપ આપણે એડ કરીએ છીએ તમે જોઈ શકો છો આ રીતે એડ કરી દીધી. પછી તમારે શું કરવાનું છે આ ક્લિપનું પણ તમારે આગળનું જે બાઇક હતું એનો સ્ક્રીનશોટ પાડીને આપણે પીએનજી બનાવી દેવાનું છે. પીએનજી કઈ રીતે બનાવવું એ તમને મેં શીખવાડી દીધું બરાબર. તમારે ભાઈ આગળ આવીને અહીંયા આગળ આવી જવાનું છે. પછી એ એડ ઓવરલે ઉપર ક્લિક કરી તમારે ફોટો વાળા ઓપ્શનમાં જઈને તમારે તેનું પીએનજી એડ કરવાનું રહેશે. તો આપણે આનું પીએનજી આપણે તમે જોઈ શકો છો એડ કરી લીધું છે. અહીંયા તમારે આ રીતે ઝૂમ કરી દેવાનું છે અને આને તમારે આટલે સુધી રાખવાનું છે. તો આટલે સુધી મૂકી દેવાનું છે બરાબર. પછી આમાં તમારે કી ફ્રેમ લગાવવાની છે. તો તમારે અહીંયા કી ફ્રેમ લગાવી દેવાનું છે અને એક લાસ્ટમાં લગાવી દેવાનું છે. પછી તમારે આ પહેલા કી ફ્રેમ ઉપર આવીને તમારે આને જે કઈ બાજુથી લાવવું છે એ તમારે નોટિસ કરી રાખવાનું છે બરાબર. તમારે અંદર નીચેથી લાવવું હોય તો બી તમે લાવી શકો છો. આ રીતે ગમે ત્યાંથી લાવી શકો છો બરાબર. તમને અહીંયા થોડુંક પ્લે કરીને બતાવો. તમે જોઈ શકો છો આ રીતે તમારે પછી ઇફેક્ટ તમારી અહીંથી બધી સેટ જોઈ શકો છો. આ રીતે ઇફેક્ટ તમારી બધી લાગી જશે બરાબર. તો બિલ્ડિંગ ડ્રોપ વાળી ઇફેક્ટ પણ તમે બિલ્ડિંગમાં પણ આ રીતે સેમ કરી શકો છો બરાબર. જેમાં તમારે બિલ્ડિંગનું લેવાનું છે. બિલ્ડિંગને એ રીતે રિમૂવ કરી દેવાનું છે. એનું પીએનજી બનાવી દેવાનું છે અને એને આ રીતે તમે સેટ કરીને મૂકશો ને એટલે તમારું વિડીયો કમ્પ્લીટ આ રીતે સેમ ટુ સેમ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેમાં એમાં ડસ્ટ પણ તમને જોવા જેમ કે આપણે બાઇક હતું અહીંયા બરાબર. બાઇકને રિમૂવ કર્યું, બાઇકનું પીએનજી બનાવ્યું અને જે રીતે તમે અહીંથી બાઇક બિલ્ડિંગનું જેમ વિડીયો બનાવ્યું હોય એમ એ જ રીતે તમારે બિલ્ડિંગનું પીએનજી બનાવવાનું છે. પીએનજી બનાવ્યા બાદ બિલ્ડિંગને તમારે રિમૂવ કરવાનું છે અને પછી તમે આ રીતે સેટ ટુ સેટ આ રીતે મૂકશો ને એટલે તમારું વિડીયો કમ્પ્લીટ એ રીતે સેમ ટુ સેમ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે આમાં શેક ઇફેક્ટ તમારે લગાવી હોય તો તમારે બેક આવી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં અંદર જઈને તમારે અહીંયાથી શેક ઇફેક્ટ લઈ લેવાનું છે બરાબર. તમને અહીંયા શેક ઇફેક્ટ તમને જોવા મળી જશે. શેક વાળી ઇફેક્ટ તમે જોઈ શકો છો. અહીંયા ઇફેક્ટ ઉપર ક્લિક કરી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. એને તમારે આટલે સુધી રાખીને પછી આટલે અહીંયા મૂકી દેવાનું છે બરાબર. અહીંયા પછી એડજસ્ટમાં જઈને તમારે સ્પીડને તમારે કંટ્રોલ કરવાની છે. ઇન્ટેન્સિટીને તમારે રાખવાની છે જેટલી રાખવી એટલે તમારે બરાબર આ રીતે. પછી તમારે ક્લિપ ઉપર ફરીથી ક્લિક કરી ઇફેક્ટ ઉપર ક્લિક કરી લેયરમાં જવાનું છે. લેયરમાં જઈને તમારેથી
ઇફેક્ટને તમારે કયા જગ્યાએ મૂકવાની છે તમારે સેટ કરી દેવાનું છે. એ રીતે સેટ ના થાય તો ઓબ્જેક્ટમાં જઈને તમારે શું કરવાનું છે, ઓલ વિડીયોમાં સેટ કરી અહીંયા કરી દેવાનું છે. એટલે આખામાં તમારે બધા જે ઓવરલે એડ કર્યા છે, પીએનજી એડ કરે છે, બધામાં તમારે ઇફેક્ટ લાગશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે સેટ તમારે થઈ જશે. અને તમારે થોડીક પ્લસ કરવી હોય તો બી તમે આ રીતે આગળના વિડીયોની અંદર પણ તમારે લાગી જશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. સેટ થઈ ગઈ. આ રીતે તમે આ રીતે વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગે કમેન્ટ કરીને જણાવી દેજો. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો એક્સપોર્ટ કરવા તમને ખબર જ હશે, અહીંયાથી તમારે આ રીતે ફૂલ કરી દેવાનું છે. અને અહીંયાથી તમે એચડી કરી આ ફૂલ કરી તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.